कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण ने जय स्वामीनारायण। જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. તો પ્લાન બોલો. આજે મારે થોડું કામ છે એરોમાં, એવું કામ બતાવું 1-2 કલાકનું. તો હું શોપિંગ કરી લઉં થોડી. શોપિંગ કરી લે. હમણાં કેટલા દિવસથી શોપિંગ નથી કરી. સાચી નથી કરી શોપિંગ લગ્નમાંથી કે નહીં. આજે બાકી મારી 50 70 કિલોના પાર્સલ આવે ઇન્ડિયાથી, શોપિંગ કરી રહ્યા છે. મેં નથી કરી એમ છું એમ 2 વીકથી નથી કરી મેં શોપિંગ. નકર મારું કંઈક નવું ઘરમાં આવે મારા નામનું એમ હું લઈ આવું. તમને ના ખબર હોય, મને ટાઈમ જ નહોતો હમણાં 2 વીક. તો કઈ નહીં, તો શોપિંગ બતાવી, હું મારું કામ બતાવી, પછી પેલી કોમલની સૂટકેસ મૂકવા જવાનું છે, એ મૂકી આવી. એની ઓફિસમાં હા, અને જો મંદિર ખુલી ગયું હોય કેન્ટર, હા, ત્યાં દર્શન કરતા મહારાજને આ દર્શન કરવા છે ત્યાં. અને પછી ટીકુની ઘરે ચા પાણી પીતા આવી, દેવાનું આઈપેડ ને બધું દેતા આવ્યા. જેટલા પ્લાન છે એમાંથી ક્યાં સક્સેસ થાય ખબર નહીં. પછી ટાઈમનું એકવાર કામ, મારું કામ પતે પછી કઈ ટાઈમનું રિસ્ટ્રિક્શન નથી, કદાચ સાંજે લેટ થાય તો પણ ઘરે પહોંચીએ ને પહોંચી જાય. મારે ઘરે હજી કપડાં હાફ થયા છે, હાફ બાકી છે. આજે મારે પૂરા કરવાના હતા, મારી જરૂર છે એટલે પછી કે ચાલ આમે આવીને કામે લોંગ ડ્રાઈવ થઈ જાય તમારી સાથે. મજા આવી, વેધર સારું છે. ગુરુવાર પાછું હીટ વેવ છે 35 હે મને આ વખતનો સમર છે ને એટલા વર્ષનો રેકોર્ડ તોડતો એવું લાગે છે. તને લાગતું એવું? એવું જ છે કે આ લોકો જ્યારથી રેકોર્ડ કરવાનું ચાલુ કર્યું ને 190 યર્સથી. હે 190? હા, 190 વર્ષથી આ લોકો ઓકે, બરાબર. રેકોર્ડ કરતા હોય ને બધું ટેમ્પરેચર. હાઈએસ્ટ છે ને આ વખતનું. આ પેલું ડ્રાયેસ્ટ કે ને એવું કંઈ કે જુલાઈ મહિનામાં મિનિમમ રેન પડ્યો. મને એવું હતું કે આપણે કહું સ્ટાર્ટિંગ મહિના પહેલા ચાલુ થઈ ગયું, મેરેજ બેરેજ આવશે ને ત્યાં તો એ ટાઈમમાં એકદમ માઇલ્ડ થઈ જશે. તો એ પાછું તમે આજે પાછું હીટ વેવ છે એટલે વધારે કહેવાય. આજે નહીં, ગુરુવારે. ઓકે. આજે ટેમ્પરેચર બસ અત્યારે 25 ડિગ્રી જેવું છે. પણ વાદળા છે એટલે વાંધો નથી આવતો અત્યારે. ચલો આગળના પ્રોગ્રામ જ્યાં લેવા જેવા બતાવવા જેવા બતાવશું કેમ. બહુ મોટી જગ્યા હતી. હા, ઓકે. અહીંયા તો બધા નવા ફ્લેટ બની ગયા. હીરોવિન ને આજે ડિજિટલ કેમેરા હોય ને એનું ઇનોવેશન કોડાક કંપનીએ પહેલા કર્યું હતું, પણ એ લોકોએ એને પબ્લિશ પેલું એટલા માટે નહોતું કર્યું કે ડિજિટલ આવે તો રોલ અને એનો જે ડેવલપમેન્ટ માટે બધું મટીરિયલ ને બધું જોઈએ ને, ઓલી ફિલ્મ આવતી ખબર, હા, એ આખો ધંધો બધો બંધ થઈ ગયો. તો એ લોકોએ એનું ઇમ્પ્લિમેન્ટ ન કર્યું, અને પછી તો આ નિકોન ને કેનોન ને બધા આવી ગયા ડિજિટલ કેમેરામાં, અને એ લોકો કોડાક કંપની આખી બંધ થઈ. ટાઈમ સાથે બધું અપગ્રેડ કરવું પડે. એના આ કોડાકની બહુ સેમ આ નોકિયાનું એવું જ નથી રજીસન જોઈ તો ફોનમાં આ લોકો એન્ડ્રોઇડ એક્સેપ્ટ નહોતું કર્યું કે એવું હતું. હા, એટલે કે એ તો એવું છે ટાઈમ પ્રમાણે તમે ના એની સાથે ચાલો તો. જ્યારે બધા હાથમાં નોકિયાના જ ફોન હોય. પરિવર્તન સંસારનો નિયમ છે એમ કૃષ્ણ ભગવાન કહીને ગયા છે એમ. સાચી વાત છે. હવે કે બોલવું છે રાજવાણી? ઘણા ટાઈમથી આપી નથી તમે કઈ હોય તો કયો રાજવાણી તમારી જોડે. ફોન મારો ને મને બધું કઈ ગઈ છે એમ. ફાઇનલી લોક કરી દો. હેરોમાં આવી ગયા છીએ. કયું પાર્કિંગ છે? ઓકે. અભી સિનેમા વાળું જે છે ને, ઓ હા, સેન્ટ જોર્જ છે. આપણું જૂનું જાણીતું કે આપણે જ્યારે ત્યારે આમાં જ આવીએ. આમાં ઈઝી પડે છે. કેમ? પાર્કિંગ કરવું ના હોય. હજી તો બધું ઓપન થતું આવે છે.
ઈ ડેસ છે 4 વાગે આવતા વેકેશન છે તો પબ્લિક તો દેખાય છે. હેલો સેન્ટર આમ તો કાયમ લાગી જોઈએ ખબર પબ્લિક હોય જ અહીંયા. છોકરાઓને મજા આવે એવું છે જમ્પિંગ કરવાનું. તો તમારી સાથે આવું છું, મારું કામ પતે એટલે નીકળી જાઉં છું. આઈ હોપ કે તમારું કામ 2 કલાક ચાલે એમ તો મને પ્રોપર ટાઈમ મળે. અહીં આવીને તો આમ મને ઇન્ડિયામાં ફોટો ની ટાઈપનું લાગે. પબ્લિક બધી આપણી વચ્ચેનું બધું કે ટાઈપનું આઈસ્ક્રીમ ને અમે લોકો ફ્રૂટ માર્કેટ આવશે ફ્રૂટ માર્કેટ. હા બંધ થઈ ગયું ના ચાલુ જ છે એનો તો અહીંયા નથી કે આપણે ઝાડ નીચે છે સામેની સાઈડ છે એ વચ્ચે કંઈક ને બનતું લાગે છે. પરમેનન્ટ બનતા છે આ બધા એને ટેમ્પરરી હોય વચ્ચે વચ્ચે બેસતા હોય બધા. મોબાઈલ કોન્ટ્રાક્ટ હાવ લેતા જ બંધ થઈ ગયા. કેમ આજ તો છેલ્લો કોન્ટ્રાક્ટ આપણે છે ને 2012 માં લીધો હતો હા હા મોબાઈલ. પછી લીધો હતી ડાયરેક્ટ કેશથી લઈ લઈએ અને પછી સિમ ઓલીને કોન્ટ્રાક્ટ લઈએ. બહુ મોટી ફૂડ માર્કેટ છે. બ્લુબેરી મેંગો. આ શોપિંગ સેન્ટરમાં જઈએ ઘણા ટાઈમ પછી હું જઈશ. છેલ્લે ક્યારે ગઈ હતી એ મને પણ યાદ નથી. હું બહુ છે એટલે ઇન્ડોર હોય ત્યાં જ રહ્યા છે. પ્રાઇમાર્કમાં આવી ગઈ છું એસેસરીઝમાં. ચલો કોઈ મળે તો જોઈએ. અહીંયા ફ્રેશ જ્યુસ સેન્ટર છે. ડેકેર છે ટ્રોપિકલ સનસાઇન મેંગો પાઇનેપલ પેશન ઓરેન્જ. લેટ સી કેવું ટેસ્ટ છે કહીએ. તમે કહો કેવું છે એમ. અત્યારે તો ગરમી છે તો આમે સારું લાગશે પણ સારું છે ફ્રેશ બનાવે છે આ લોકો. બધા ફ્રેશ ફ્રૂટ યુઝ કરે છે. લાવ મને ટેસ્ટ કરવા દે. મસ્ત છે લેવું લઈ લો. વાહ લે લો કેરટ એપલ ને જીંજર. એમાં શું પીવું તો રાજેશ એમ સ્મૂધી લ્યો ને. સ્મૂધી એકાદી મજા આવશે. ભાઈ પીવું તમને મને જ્યુસી સારું લાગ્યું ને સ્મૂધી ભાઈ બંને ભાઈ. ઘરે જ્યુસ તો ભાવે પણ પછી આગળ પછી પાછું ફિનિશ કરવાનું થાય ને. એ ન ગમે મને. ફ્રેશ જ્યુસ બહુ જ ભાવે. મારું મશીન છેલ્લા 6-8 મિનિટ યુઝ નથી. સ્મૂધી બનાવવું કે એ બધું ફ્રૂટ રસ થઈ જાય. ઓલા મશીનમાંથી નથી મજા આવતી. સવારમાં પબ્લિક હાવ ઓછું હતું. અત્યારે આપણે બરોડામાં કેમ પબ્લિક હોય એટલું પબ્લિક છે. આઈ થિંક વેકેશન ને બધું છે ને એટલે વધારે છે. હવે હેરો આમ સેન્ટર ને એટલે હા હોય જ પબ્લિક. કેમ ચલો મારું કામ પણ પતી ગયું. શોપિંગ પણ થોડી થઈ ગઈ. હવે નેક્સ્ટ પ્લાન રાજેશને ખબર ક્યાં જવું એ. આ પ્રદીપસિંહની જગ્યા પર નથી ને અહીંયા જ ક્યાંક હતું. ઈ જતું લગભગ ઈ પ્રદીપ મને એવું જ લાગે છે બે એના જ છે. હા ચેન્જીસ ઘણો છે. રામવાળો છે રામમાં આપણે આવતા પ્રદીપમાં આવેલા ચેન્જીસ ઘણા બધા આવી ગયા છે. આવે જ ને આપણે ગયા એને 15 વર્ષ થઈ ગયા. લંડન છોડ્યું એને. કેમ નહીં થઈ ગયા 15 માં છોડ્યું ના તો 10 વર્ષ થઈ ગયા. 10-11 વર્ષ થયા. આ કન્ટ્રીમાં આપણે 15-16 વર્ષ થયા. રોડ વર્ક છે એટલે ટ્રાફિક છે. કેવું એટલી ટ્રાફિક રોડ પર 4 લેન છે તો પણ કંઈક એક્સિડન્ટ થયો લાગે છે વચમાં. કામ ચાલતું છે. ઓલી વેન ઊભી એ તો કામવાળાની વેન લાગે છે. હા હું જ્યારે લંડનમાં રહેતી ને ત્યારે એવરી ડે
આ ટેમ્પલ આવતી. સમટાઈમ તો 2 વખત આવતી. જસ્ટ 2 મિનિટ વોકિંગ ડિસ્ટન્સ હતું અહીંયાથી મારું ઘર. માય હેપી પ્લેસ. સ્ટીલ મારી માનસી પૂજામાં તો આ મહારાજ હોય જ છે. ચલો દર્શન કરો તમને. હિંડોળામાં 10 અવતાર છે. મત્સ્ય અવતાર, વરા, વામન, બુદ્ધ, કૃષ્ણ, પરશુરામ, રામ, કલ્કી આવશે. બહુ જ ફાઇન વર્ક કરેલું છે આમાં. મહારાજની પ્રસાદીની વસ્તુ બધી દિવ્ય વસ્તુ છે. મહારાજના સ્પર્શથી મહારાજ પહેરેલી ઓઢેલી. મહારાજ વગર નારાયણ દેવની મૂર્તિ, ચરણાવિંદ, ચાકડી, માળા, બેર કોલસ, મહારાજના નખ, મહારાજના અસ્થિ, મહારાજના ચરણાવિંદ. કેટલું નંદ સંતોએ આપણા જે આગળના લોકોએ સાચવીને રાખેલું તો આપણે દર્શન હજીથી થાય છે આ બધી વસ્તુના. મંદિરના દર્શન કરાવી દો. અત્યારે જો ઓપન જ થયું છે 3:30 એટલે કોઈ જઈ આવ્યું નથી. બધા દર્શન કરવા આવતા જઈશ. આપણા ઘરની વાત થતી આશીષભાઈ 45ની અહીંથી નીકળીએ ને તો ઘર પાસે તો 2 મિનિટ આમ નજર વહી જ જાય. સ્લો કરીએ કેમ હવે કેટલે 4-5 વર્ષ રહીશું ત્યાં. 5 વર્ષ. કિંગ્સબરી ફ્રૂટ એન્ડ વેજ ઉભા રહેજો. ચાક લઈ લો. BB & સન્સ, કિંગ્સબરી સર્કલ ને આ કિંગ્સબરી કેમ ક્વીન્સબરી ટીકુ પહેલાં રહેતી હે. 183 બસ, માય ફેવરેટ બસ ઇન લંડન. કેમ કે આપણે 24/7 અવેલેબલ રહી આ બસ. રાતના લગભગ 4-5 કલાક જ નહીં હોય. 12 થી 5. હા 12 થી 5 જ ન હતી. એટલે આમ જોઈએ તો 24/7 આ બસ આપણને હેલ્પફુલ થતી. જ્યાં જવું હોય ત્યાં. હેરો, સેન્ટ્રલ લંડન, ગોલ્ડન ગ્રીન્સ ટુ ક્યાંથી પિનરથી ગોલ્ડન ગ્રીન. રૂટ બહુ લાંબો છે એટલે બધી બસ આમાં વચ્ચેના ગમે ત્યાં સ્ટોપથી તમે બીજી બસ પણ લઈ શકો. એટલે આ બસમાં કનેક્ટિવિટી સારી હતી. બસવાળાની જગ્યા મળે જાણે ને બસ આના પછી બસવાળો ગયો. હવે સમજો તમે એન્ટ્રી લઈ લેશો. એમ તો બીજી સર્કલ છે આ. કેસ્કો હતી ત્યાંનો ત્યાં જ છે. અમે ઘણા ચેન્જીસ આવી ગયા છે. આ કોર્નર પર પહેલાં મોબાઈલ હતું ત્યાં. નિશા કે નાઈસા શું કહેવાય? નિશા લોકલ એ આવી ગયું છે. બીજું મને ખબર નથી. ગલીમાં ઉભો રહું કે ના ના રસ્તા પર જ ઉભા રહેજો ને. 5-10 મિનિટનું જ કામ છે. કિંગ્સબરી રોડ. પેલું બોલો. એનું શાક બહુ ફાઇન આવે. ફ્રેશ સરસ હોય છે. આજે મેં અહીંયા વેજીટેબલ. કેટલા વાગ્યા? 5 વાગી ગયા? 4:30 થયા ને. આમ તો ઓલમોસ્ટ બધા જે ટાર્ગેટ હતા એ પ્રમાણે કામ બધા પતી ગયા. મારે થોડુંક શોપિંગ ઓછું થયું. તમારા ફાયદામાં રહ્યું. તમારું કામ જલ્દી પત્યું એટલે
અને મંદિરના દર્શન બી થઈ ગયા. કોમલની બેગ પણ ડ્રોપ થઈ ગઈ. તો ટીકુ ત્યાં જઈએ છીએ ચા પાણી પીવા માટે, પણ ટીકુ ફોર્સ કરે છે જમીને જ જજો. મને કાલે છે ને વિજયભાઈ ઘરે અડદની દાળ ને રોટલા જોયા હતા ને તો ખાવાનું મન થઈ ગયું. ટીકુ કે હું એ જ બનાવવાની છે, જાતે જ મેન્યુ બોલી. એટલે પછી વિચાર્યું કે કંઈ નહીં બનાવી નાખ, ખાતા જ છીએ. કેમ થોડાક વહેલા નીકળશું ને, રોડ બંધ થઈ જશે તો પાછું ફરી ચાલુ રોડ થશે. બંધ થાય તો 10 વાગે એટલે પણ આપણે 8 વાગે તો આજુબાજુ નીકળી જઈશું. 8 વાગે પોતે હું કે 7:30 નીકળી જઈશું. 8:30 9 9:30 પહોંચી જાય એવી રીતના. મારે છે ને આજનો દિવસનું કામ છે બાકી તો કાલે વહેલા ઉઠીને ચાલુ થઈ જાય. હવે થોડું યોગાવાળા સ્વાતિબેની મને બોલવા મળ્યા કે કેમ નથી આવતા. પંક્તિના મેરેજ છે હું કે મંડેથી આવીશ, આજે મેસેજ હતો. એટલે હું કે હવે કાલથી જોઈન થઈશ. એટલે મારે હવે એ રેગ્યુલર ચાલુ કરવા છે યોગા. પાછા યોગા જીમ શોપ બધું બેક ટુ રૂટીન આવું આમ બધું મૂકી દીધું હતું. આખો બંધ કરીને કશું આમ જવાબદારી જ નથી લીધી. હોલિડે ન વહી ગયું એવી રીતે પંક્તિના મેરેજ એન્જોય કર્યા. પાછા ટીકુના ઘરે આવી ગયા. ટીકુ વગર તો ચાલતું નથી એવું થઈ ગયું છે. દરવાજો ખુલ્લો છે. મિની સ્વાગત કરે છે. મેડી હોય ને એટલે ખબર પડી જ જાય. ખૂબ પડી જાય ખબર. બેલ વાગે ને એટલે જય શ્રી કૃષ્ણ. ફોન ન કર્યો એટલે તમે શું કર્યો હતો? ફોન કરી એટલે આવી ગઈ. મને થોડી કીધું કે વાઈસ આવતી હતી તું આવીશ એમ કહીએ. મને થોડી વાઈસ આવતી હતી તું આવીશ એમ કહીએ. હા એ વાત સાચી છે. હા એ વાત સાચી છે. વાત જ નથી એવી રીતે. હા 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 એ તો લત લગાડી દીધી અમને. સરપ્રાઈઝ મેળવી ને તને પણ ટીકુ આમ તો મને કાલનું ખાવાનું મન થયું હતું. આશાબેન ના ઘરે ગયા ને અમે કાલ બપોરે એને આજ મેન્યુ હતું અડદની દાળ ને રોટલા ને, પણ એને દાળ લસણ વાળી હતી એટલે મારે નહોતી ખાવાની. આજે થેપલા બનાવ્યા હતા. તે મેન્યુ કીધું ને એટલે અમે કીધું હાલો ખાઈને જ જઈએ હવે. સરસ આવો બધું દેશી ભાણું ખાવા. હા ભાખરી વધારે ભાવે. તમને આવે રોટલો નથી ભાવતો એટલે અમને તો રોટલો જ ભાવે, પણ રોટલો જ હોય એકચ્યુઅલીમાં. Oh my god. મજા આવે છે ને. હા 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 એ કે હું થોક પાક નો જતે મને કીધું હોત તો. મમ્મીએ વાતો કરી સરપ્રાઈઝ હતી. સરપ્રાઈઝ હતી. તારું તેડવા આવી હું મિસ કરતી હતી. ચલો રેડી થઈ જાય ને હવે. હાલો લેસ્ટર આવવાનું છે. અમે તો કીધું હાલો સરપ્રાઈઝ આપીને તેડી યાસીને 4 મહિને વેકેશન કરવા. હેલો હોય સાચી ચેન્જ કરી તો કરી દે. નથી રોકાયો મારે કામ છે મેં દીકરી, પણ તું હાલ ને મજા આવશે. આ બધું કરાવવાનું ત્યાં કરાવવાનું થર્સડે ના આવું છે. ચલ ચલો લઈ લે કપડા. ચલ હા 2 દિવસ છે હવે એને.
એ તો રોકાશે નહીં એક જ દિવસ આવતા જતા હશે જ તેમાં એને કહાને મજા આવશે ફ્લિક્સ બસમાં તું કહાન બે વહી જા બસમાં આવજો બને તું કહાન આવી જજો બસમાં બસ તમારે કઈ રેડી થઈ જાય નીકળીએ રેડી અમે તો ખાઈ તમારે શું ડિનર કરવાનું બાકી છે હા તો તારો સામાન લઈ લેતો સામાન પેક કરી લે તારો ચલ હા તો રેડી થઈ ગઈ જાઓ અમારો ધક્કો સફળ થઈ ગયો ચાલ ચારમું આપણે પછી હું કઈક કે નેક્સ્ટ વીક ઓકે રેડી થશે નેક્સ્ટ વીક હું છે પાછી તે ઓલી મુખી ઓલી ન લઈ જાતી હો અમને એકલા એક યાર બેને રાખવી છે પછી તમે બે જણ એકલા રહેજો એટલે કે એને મૂકીને પછી આને લઈ લેવા આવતી નહીં ચાલો અમારે પણ જોઈએ ઘરમાં એની આવશું અમે પાછું કઈ નહીં સારું ચાલ ચાલો જય શ્રી શ્રી કૃષ્ણ બાય કૃષ્ણ ચાલો યાસીની બિલકુલ ઉપાધિ કરતી નહીં આશી ને તાર ઘરે હું કઈ ઉપાધિ કરતી હશું તો આવાજ ન દઉં ને કાંઈ આશી ઉપાધિ હોય તો નહીં એની ઉપાધિ ન કરતી યાસી હોય તો તમારે પેલા રેડી થઈ ગયા હાલો ને હવે બધી હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાય કેટલે વાગે જઈશ 9 સ્ટાઈલ કેટલું ફાઇન લાગે છે કે 10:15 પહોંચશું દિવસ મસ્ત ગયું જેવી અંદર તો બહુ ક્લિક આવે છે પણ બહાર હળવું ફાઇન દેખાય છે ગાડીની લાઇટ સ્કાય ચલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ ત્યાં તો નહીં પૂરો કરીએ ઘરે જઈને કહાનું રિએક્શન જોઈ શકે એના માટે યાસી સરપ્રાઈઝ છે આજે હું છે સરપ્રાઈઝ કહી દે કેટલો ખુશ થઈ ગયો રોકાવ લઈ તાર માટે હું હલો 4 મિનિટ કામ હતું 4 મિનિટ કામ હતું એટલે એકલી એ થોક પગ જીવ જોયું તને ખબર તને હવે સરસ ઠીક છે કલર આવ્યો છે એમાં સારું છે પણ ઠંડુ કરવું પડે મને કંઈક સ્મેલ આવી ઊંઘવાની તૈયારી કરતી હતી હું છે ને સ્મેલ આવ્યું ને આ રૂમમાં લોકો છે એની ક્યાં ગયા હું કહું તમે હમણાં જ પલાળ્યું હતું કરી દીધું હતી ઇન્સ્ટન્ટ વોટ છે તો કેક બનાવી ઓ માય ગોડ કાંતા પણ થેન્ક યુ કેવું પડે યાસીને સ્પેશિયલ લઈને આવ્યા એટલે મજા નહીં આવી તને અને તો આ અત્યારે એન્જોય ના કરતો એકલો એકલો કોની સાથે કરતું પછી કંટાળો આવે તને ખબર હિયાનો હોય ત્યારે આવું કરે દેવમ કે કોઈ હોય તો એને મજા આવે દેવમને પૂછ્યું તું આજે એને કંઈક ક્રિકેટ ને એવું બધું છે એટલે મેં એને કીધું તેવું હોય તો લેતા જઈએ એને બી સારું બેનું રેસીપી જોઈને કઈ રીતે મારે ફાસ્ટિંગ છે એટલે મને ટેસ્ટ કરવાનું મન થઈ ગયું બરોબર ઓવરવેટ છે ને એટલે ઓકે ખાઈ જજો કે સારું ચલો ને સૂઈ જજો 15-20 મિનિટ કેડે હું તમારા રૂમમાં સૂતી છું મને ખબર પડે તમે કેટલા વાગે ઉપર આવ્યા મારે એડિટિંગ કરવું છે ને એટલે ઓકે સારું ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સવારે મળ્યા